નમસ્કાર, હું રૂપલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મુખ્ય સમાચાર આ મુજબ છે. પેમા ખાંડુ ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. દિલ્હીમાં લોકો મુશ્કેલીમાં. ટેન્કર માફિયા સક્રિય. સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધેડો લીધો. કાશ્મીરમાં ત્રીજી દિવસે ત્રીજો હુમલો. જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર. રશિયા અમેરિકાને ચીડવે છે. શા માટે? યુએસ નજીક જ હાઇપરસોનિક મિસાઇલ છોડી. હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરી લઈ જતી બોટ ડૂબી જતા 49 લોકોના મોત અને 140 લાપતા. પશ્ચિમ બંગાળમાં 4 વર્ષના બાળકમાં H9N1 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિસરનું શિક્ષણ શરૂ થશે. પુષ્પાના ત્રીજા ભાગની રિલીઝમાં હવે મોડું થવાની અટકળો છે. જોયા હુસેને જીમ સરફ સાથે અંગત દોસ્તીની વાત સ્વીકારી લીધી. બોયફ્રેન્ડ ઇબ્રાહીમના ઘરે પલક તિવારીના આટાફેરા. 1 જુલાઈ 2024ના રોજ નાણામંત્રી રજૂ કરી શકે છે ફૂલ બજેટ. કેનેડા, યુરોપ જેવા દેશો નહીં પણ ભારતના માર્ગે ચાલ્યું અમેરિકા. મોટું પગલું ભરીને ચોંકાવ્યા. સાસુના દાદરડાથી 50 ઘા ઝીકીને મારનાર વહુને મોતની સજા. વહેરાખડીના ગ્રામજનો આણંદની ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં ઘેરાવો કર્યો. મહાનગરપાલિકા સમય મર્યાદામાં કામ નહીં થતા અંતે પરિપત્ર કરાયો. કલેક્ટરશ્રીનું નિવેદન છે કે યોગ દરેક નાગરિકના જીવનનું અભિન્ન અંગ બને. આપણા સાંસ્કૃતિક વારસો જતન સંવર્ધન માટે પ્રવૃત્ત થવું પડશે. હું રૂપલી દવે ગુજરાત કથા ન્યૂઝમાંથી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.